जय माताजी मित्रों। સૌથી પહેલા તો નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે, તો આપ સૌને મારા વતી નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હવે નવરાત્રી પર્વની અંદર એક વૃદ્ધિ તિથિ વચ્ચે આવી, જેના કારણે આગળની તિથિઓ એટલે કે છઠ, સાતમ, આઠમ, નોમ અને શરદ પૂર્ણિમા આ વિશે થોડું કન્ફ્યુઝન ઊભું થયું। એ ત્રીજની વૃદ્ધિ તિથિના કારણે તો આજે આપણે પુનઃ તિથિનો થોડો નિર્ણય સમજી લઈએ તો કયા દિવસે કયું પર્વ મનાવવું, સાતમ ક્યારે મનાવી, આઠમ ક્યારે મનાવી, દશેરા ક્યારે મનાવવા અને આપણે શરદ પૂર્ણિમા ક્યારે મનાવી એના વિશે જાણીશું। તો આશાપુરી માતાના પાવન સાનિધ્યમાં બેઠા છીએ આપણે અને તિથિનો નિર્ણય કહીએ કે સૌથી પહેલા માતાજીની જે છઠની તિથિ છે એ છઠની તિથિ જે છે એ આસો સુદ છઠ 28 તારીખને રવિવારે મનાવવામાં આવશે। એના પછી જે સાતમની તિથિ છે એ સાતમી નવરાત્રી તરીકે ઓળખાય, જે આસો સુદ સાતમ 29/9/2025 ને સોમવારના દિવસે મનાવવામાં આવશે। એના પછી અષ્ટમી, જે મહાઅષ્ટમી, જે આઠમનો ઉપવાસ કરતા હોઈએ, આઠમનું હવન આદિ કર્મ કરતા હોઈએ, આઠમનું જે પણ આપણા પેઢીગત કર્મ છે કે જે આપણે અષ્ટમીના દિવસે કરતા હોઈએ, એ માતાજીની મહાઅષ્ટમીનું કર્મ છે આસો સુદ આઠમ અને 30/9/2025 ને મંગળવારના દિવસે માતાજીની મહાઅષ્ટમી મનાવવામાં આવશે। અને માતાજીનું નવમું નવરાત્રું આસો સુદ નોમ ને બુધવાર તારીખ 1/10/2025 ના દિવસે માતાજીનું નવમા નંબરનું નવરાત્રું એટલે કે નવમો દિવસ નવરાત્રીનો છે। અને વિજયાદશમી જે છે, જેને આપણે ઉત્તમ દિવસ તરીકે, વિજય દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ, તો એ વિજયાદશમીનું પર્વ છે આસો સુદ દસમ ને ગુરુવાર તારીખ 2/10/2025 ના દિવસે મનાવવામાં આવશે। અને માતાજીની જે મહાપૂર્ણિમા છે, શરદ પૂર્ણિમા, જે આપણો શ્રેષ્ઠ દિવસ તે છે 6/10/2025 ને સોમવારના દિવસે શરદ પૂર્ણિમા મનાવવામાં આવશે। તો આ તિથિનો નિર્ણય જાણી અને આપ સૌ પણ આ રીતે માતાજીનું પૂજન અર્ચન, જે નિત્યકર્મ આપણે નવરાત્રીનું કરતા રહીએ અને માતાજીની કૃપા આપના ઉપર, આપના પરિવારના ઉપર બનેલી રહે, તે જ આશય સાથે સૌને મારા જય માતાજી, જય મહાદેવ।